क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અને હું છું વૈભવી, સતત ન્યૂઝ કેપિટલ આંકડાઓની અપડેટ્સ પહોંચાડી રહ્યું છે અને વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી આજે જ્યારે યોજાઈ રહી છે અને ત્રિપાંખીયો જંગ જ્યારે જામ્યો છે ત્યારે વાવની બેઠકમાં અત્યારે કાંટાની ટક્કર ખૂબ જામી ગઈ છે અને ત્રીજા રાઉન્ડના અંતે પણ ગુલાબસિંહ રાજપૂત એટલે કોંગ્રેસનો જે હાથ છે તે વધુ મજબૂત થઈ રહ્યો છે તેવું નજરે પડી રહ્યું છે। કોંગ્રેસને 12,360 મત મળ્યા છે અને બીજેપીને 11,187 જેટલા મતો મળ્યા છે અને આ છે એક બાદ એક આંકડાઓ સામે આવી રહ્યા છે તે કોંગ્રેસની તરફેણમાં અત્યારે જોવા મળી રહ્યા છે કારણ કે કોંગ્રેસનો હાથ અત્યારે ખૂબ જ મજબૂત થતો જોવા મળી રહ્યો છે। માવજીભાઈ પટેલ કે જેઓ અત્યારે ખૂબ ટક્કર આપી રહ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપતા હોય તેવું સ્પષ્ટપણે અહીંયા દેખાઈ રહ્યું છે। વાવમાં એક તરફ ગુલાબસિંહ રાજપૂત આગળ છે જ્યારે બીજી તરફ સ્વરૂપજી ઠાકોર અત્યારે બીજા નંબર પર છે, માવજીભાઈ પટેલ ત્રીજા નંબર પર છે પરંતુ માવજીભાઈ પટેલ સારી એવી ટક્કર અત્યારે આપી રહ્યા છે। વાવની આ બેઠક છે કે જેમાં કાંટાની ટક્કર અત્યારે અને ત્રીજા રાઉન્ડ અંતે ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા છે। કોંગ્રેસનો હાથ અહીંયા મજબૂત થતો જઈ રહ્યો છે। 12,360 મતો બીજેપીને મળ્યા છે, માફ કરજો કોંગ્રેસને મળ્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટી બીજા નંબરે છે અને ભારતીય જનતા પાર્ટીને 11,187 મતો મળ્યા છે। અપક્ષ ઉમેદવાર છે તેમને 6,510 મત મળ્યા છે। અત્યારે હાલ જો પરિસ્થિતિની વાત કરીએ તો કોંગ્રેસ 1,173 મતોથી આગળ છે એટલે કે આંકડો છે તે લીડનો પણ સતત વધી રહ્યો છે। દર્શક મિત્રો, અત્યારે ફિલહાલ બે રાઉન્ડને અંતે કોંગ્રેસ આગળ છે વાવ બેઠક પર। અત્યારે ફિલહાલ એકદમ પાતળી સરસાઈ સાથે અત્યારે કોંગ્રેસ જોવા મળી રહ્યું છે। 7,795 કુલ મત મળ્યા છે કોંગ્રેસને, જ્યારે બીજેપીને કુલ મતની સંખ્યા જે છે તે 7,498 છે। હજુ પણ આગળના રાઉન્ડ બહુ જ મહત્વપૂર્ણ રહેશે કારણ કે માવજી પટેલ અપક્ષ ઉમેદવાર છે, 4,800 મત તેમને મળ્યા છે એટલે અત્યાર સુધીમાં તેમણે 4,800 મત કાપ્યા છે। હવે આગળની જે ખાસ ગણતરી છે ખૂબ જ રસપ્રદ રહેશે। સંવાદદાતા જયેશ અત્યારે આપણી સાથે સીધા જ લાઈવ જોડાઈ રહ્યા છે વાવથી। બહુ જ રસપ્રદ ગણતરી ચાલી રહી છે અત્યારે જયેશ અને ખૂબ જ પાતળી સરસાઈ છે। સ્ટુડિયોમાં અમે જે ચર્ચા કરી રહ્યા હતા, હવે આગળના રાઉન્ડમાં માવજી પટેલની જે અસર છે તે ધીરે ધીરે ઓછી થશે તેવું જાણવા મળ્યું છે। ત્યારે આગળની સ્થિતિ કઈ રીતે જુઓ છો અને અત્યારે જે તમે વાત કરી હતી, હમણાં ગિનીબેન હતા, ગુલાબસિંહ હતા, જે પ્રકારે સ્થળ પર માહોલ છે તેની પર ચર્ચા કરીએ। જયેશ, ચોક્કસથી જે પ્રકારે અત્યારે મતપેટીઓ છે તે ખુલવાની શરૂઆત થઈ છે અને બે રાઉન્ડના અંતે કોંગ્રેસના ગુલાબસિંહ છે તે આગળ ચાલી રહ્યા છે અને અત્યારે આ દ્રશ્ય તમે અત્યારે જોઈ શકો છો મતગણતરી જે સેન્ટર છે તેની બહારના છે કે જ્યાં અત્યારે પોલીસનો છે તે ચાપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। એક તરફનો રોડ છે તે બંધ કરવામાં આવ્યો છે અને બીજી તરફ વાત કરીએ તો જે કોંગ્રેસના ઉમેદવાર છે ગુલાબસિંહ રાજપૂત તે અત્યારે આગળ છે તે ચાલી રહ્યા છે 297 મતે બે રાઉન્ડના અંતે છે તે અત્યારે આગળ ચાલી રહ્યા છે અને જે વાત કરવામાં આવે તો કુલ જે બે રાઉન્ડ પૂર્ણ થયા છે તેમાં 2,900થી વધુ જેટલા મતો છે તેનો ડિફરન્સ છે તે જોવા મળી રહ્યો છે। 297 મતથી અત્યારે આગળ ગુલાબસિંહ ચાલી રહ્યા છે। જે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો તેમાં 251 મતથી સરસાઈથી છે ગુલાબસિંહ આગળ નીકળ્યા હતા અને ત્યારબાદ બીજા રાઉન્ડના અંતે આ માર્જિન છે તે થોડું ટૂંકાયું છે અને અત્યારે 46 મતથી બીજા રાઉન્ડમાં તેઓ આગળ નીકળ્યા છે એટલે કુલ 297 જેટલા જે મત છે તેનાથી અત્યારે ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે। અને જો વાત કરવામાં આવે તો બીજા રાઉન્ડની વાત કરવામાં આવે તો 3,605 મત છે તે ગુલાબસિંહ રાજપૂતને મળ્યા છે, તેની સામે સ્વરૂપજીને 3,559 મતો છે તે મળ્યા છે। ત્રીજા રાઉન્ડમાં માવજીભાઈને 2,681 મત છે તે આગળ ચાલી રહ્યા છે। અત્યારે જે વાવનો વિસ્તાર છે તેની મતપેટીઓ ખુલી છે અને ત્યાં કોંગ્રેસ એક મજબૂત સ્થિતિમાં છે તે જોવા મળી રહ્યું હતું અને તેવામાં માવજીભાઈ છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે કોંગ્રેસને નુકસાન કરી રહ્યા છે વાવ। અને ખાસ કરીને જે મહત્વની વાત છે કે ભાભરમાં માવજી પટેલનું છે તેમનું વર્ચસ્વ છે તે જોવા મળે છે, ત્યારે હજુ એ ભાભરના વિસ્તારની જે મતપેટીઓ છે
તે ખુલવાની બાકી છે. કુલ 23 રાઉન્ડમાં મતગણતરી છે તે થવાની છે. એવામાં અત્યારે 2 રાઉન્ડની મતગણતરી થઈ છે, જેમાં પ્રથમ રાઉન્ડમાં ગુલાબસિંહ 251 મતેથી આગળ ચાલી રહ્યા હતા. ત્યારે બીજા જે રાઉન્ડ શરૂ થયો અને અત્યારે બીજા રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ છે, તેમાં માત્ર 46 વોટ જ ગુલાબસિંહને વધુ મળ્યા છે. એટલે ધીરે ધીરે આ અંતર છે તે ક્યાંક કપાશે અને ત્યારબાદ જે નુકસાન છે તે ખાસ કરીને જે આપણે વાત કરીએ છીએ કે માવજીભાઈ છે તે ભાજપના મતોને નુકસાન કરે છે, પરંતુ એની સામે જે કોંગ્રેસનો મત બેંક હતું તેમાં માવજીભાઈ ગાબડું પાડી રહ્યા છે. જો માવજીભાઈ ન હોય તો ભાજપ વન સાઇડ જીતે એ પ્રકારની વાત હતી, પરંતુ એ વચ્ચે જ્યારે માવજીભાઈ આવે છે ત્યારે માવજીભાઈ ભાજપના મત તો કાપે છે, પરંતુ જે કોંગ્રેસનો કોર વોટર છે તેના પણ મત છે તે માવજીભાઈ લઈ રહ્યા છે. ને વાવમાં જે એવું કહેવાય છે કે કદાચ માવજીભાઈ ન હોય તો કોંગ્રેસને અત્યારે વધુ લીડ છે તે મળી હોય. તેની સામે 4800 જેટલા મત અત્યારે 2 રાઉન્ડના અંતે માવજીભાઈ છે તે આગળ ચાલી રહ્યા છે 4800 મતથી. અને ત્યારબાદ ગુલાબસિંહની જે સરસાઈ છે લીડની તે ધીરે ધીરે ઓછી છે તે થઈ રહી છે. પહેલા રાઉન્ડમાં 251 જેટલા મતો તેમણે લીધા અને ત્યારબાદ બીજા રાઉન્ડમાં 46 મતથી તેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે. એટલે નુકસાન છે ક્યાંક ગુલાબસિંહને થશે અને એનું ધીરે ધીરે આગામી જે રાઉન્ડ છે તેમાં જોવા મળશે. એટલે ભાજપ એક અત્યારે મજબૂત સ્થિતિમાં છે, કારણ કે હજુ સુઈગામ અને ભાભરના જે મતપેટી છે તે ખુલવાની બાકી છે અને ભાજપ એ વિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે કે આ વિસ્તારમાં તેમનો વધુ મત છે તે મળશે અને જે લીડની સરસાઈ છે તે પણ અહીંથી વધારે જોવા મળશે. કોંગ્રેસ એ વાત સાથે આશાસ્પદ છે કે પાતળી સરસાઈથી છે તેઓ જીતશે. ને થોડીવાર પહેલાં ગેનીબેન સાથે વાત થઈ ત્યારે તેમણે પણ કહ્યું કે કોંગ્રેસ છે 5000થી વધુ અને 10000ની અંદરની લીડથી જીતશે. એટલે ખૂબ પાતળી સરસાઈ રહેવાની છે. હજી 21 જેટલા રાઉન્ડ બાકી છે અને આ 21 જેટલા રાઉન્ડ બાકી